અને વોરમની શરૂઆત કરીએ भ्रष्टाचार એવું કહેવાય છે કે जो जुर्म करते हैं वो इतने बुरे नहीं होते, अदालतें सजा न देकर उन्हें बिगाड़ देती है। परंतु જ્યારે મામલો અદાલતો સુધી પહોંચતો જ ન હોય ત્યારે શું કરવું, જ્યારે અંદરો અંદર સેટિંગ થઈ જતા હોય ત્યારે શું કરવું, અને આ સેટિંગ દર વખતે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓના સામે આવે છે। પરંતુ આજે કુતિયાણાના ધારાસભ્યએ ભ્રષ્ટ અધિકારીઓને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે। આખો મામલો શું છે, કોના સામે અરજી કરવામાં આવી છે, જાણીશું દિવ્યા પાસેથી। કૃષ્ણા, કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજા પોતાના શહેરમાં જે વિકાસથી હજી પણ વંચિત રહી જાય છે, નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓના કારણે જમીન કૌભાંડો પણ સામે આવતા હોય છે, તેની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓમાં, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું, જેના કારણે આજે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી એક અરજી છે તે કરવામાં આવી છે। અને આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાશે ત્યારે તમામ અધિકારીઓ સામે પગલાં લેવા માટે અને કડક આદેશ કરવા માટે, જેના કારણે જે વિકાસ અટક્યો છે તેની આગળની દિશામાં તેનું કામગીરી થાય તે માટેની દાદ માંગતી આજે અરજી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। અને આખો દેશ આજે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મશગુલ છે, પરંતુ આ બધા વચ્ચે આજે દિલ્હીમાં જ્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ફરી એક મુદ્દાને લઈને રાજનીતિ ગરમાય છે, અને આ મુદ્દો છે રાહુલ ગાંધીની બેઠકનો। શા માટે રાહુલ ગાંધીને પ્રથમ હરોળની જગ્યાએ ચોથી હરોળમાં બેસાડવામાં આવ્યા, તેને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વધુ વિગત આપશે હિરેન રાવલ। તો આજે દેશ આખો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે। દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફહેરાવી અને સલામી આપી। એ વખતે કેન્દ્ર સરકારના મંત્રીમંડળ, અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ઉપરાંત નેતા વિપક્ષ લોકસભાની અંદર રાહુલ ગાંધી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સૌથી મહત્વનો વિવાદ અહીંયા ઊભો એ થાય છે કે રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થાને લઈ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે પ્રોટોકોલ પ્રમાણે નેતા વિપક્ષ તરીકે પ્રથમ હરોળમાં તેમને સ્થાન આપવામાં આવતું હોય છે, પરંતુ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને આ વખતે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હોવાના કારણે અન્ય મહાનુભાવોને સ્થાન ઉપર આપવામાં આવ્યું હતું। એ પ્રકારની સ્પષ્ટતા ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે। જે ખેલાડીઓ હતા એ ખેલાડીઓની સાથે જ રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યારે તેમની આગળના ભાગે કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, અમિત શાહ સહિતના નેતાઓ છે એમને સ્થાન આપવામાં આવ્યું હતું। કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ તરીકે ત્યાં પહોંચ્યા હતા તો એમને પ્રોટોકોલ પ્રમાણે પ્રથમ હરોળમાં નેતા વિપક્ષ તરીકેનું સ્થાન આપવું જોઈએ। આ પ્રકારનો વિરોધ છે તે ઊભો થયો હતો। જો કે પ્રથમ હરોળમાં ચીફ જસ્ટિસ સહિત ભાજપના જે કેન્દ્ર સરકારના મંત્રીઓ છે એ પણ બેઠકની અંદર હાજર હતા। અને હવે વાત કરીશું સિસ્ટમને ઉઠા ભણાવતા ભૂતિયા શિક્ષકોની। 151 એવા ભૂતિયા શિક્ષકો છે કે જેઓ ચોપડે તો શિક્ષક છે પરંતુ ક્યારેય ભણાવવા આવતા નથી, અને મોટી સંખ્યામાં 60 કરતાં વધારે શિક્ષકો તો એવા છે કે જેઓ વિદેશમાં બેઠીને મહાલી રહ્યા છે, અને અહીંયા ભૂલકાઓને શિક્ષણ મળતું નથી કારણ કે આ શિક્ષકો નથી। અને આ બધાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે કહ્યું છે કે આવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે। આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધાને મારી ઢેર સારી શુભકામના। એમાં જે કંઈ ક્ષતિઓ હશે કે જે કંઈ બિનઅધિકૃત રજાઓ વગર જે શિક્ષક મિત્રો ગયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી અમારી વિભાગની ચાલુ છે ને એ આગળ વધારીશું। ધન્યવાદ। આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધાને મારી ઢેર સારી શુભકામના। એમાં જે કંઈ ક્ષતિઓ હશે કે જે કંઈ બિનઅધિકૃત રજાઓ વગર જે શિક્ષક મિત્રો ગયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી અમારી વિભાગની ચાલુ છે ને એ આગળ વધારીશું। ધન્યવાદ। અને હવે વાત કરીશું એ વિવાદની। સુરેન્દ્રનગરમાં ચોટીલાથી 7 કિલોમીટર દૂર જ્યારે એક શાળાના બાળકો એક ટી શર્ટ પહેરીને તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા ત્યાંથી નીકળી અને કોંગ્રેસના નેતાઓ ઋત્વિક મકવાણા પણ તેમાં સામેલ છે, એમણે આ તિરંગા યાત્રાને રોકી હતી અને કારણ હતું ટી શર્ટ પર વીર સાવરકરનો ફોટો, વીર સાવરકરની તસવીર, અને તેને લઈને રાજનીતિ બરાબરની ગરમાય છે। સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે। એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે, અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયાદ ચોટીલાના રહેવાસી છે। આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમનો મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સમગ્ર દેશ અને ગુજરાતમાં જે પ્રકારે લાખો લોકો એમણે પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો અને તિરંગા યાત્રાઓ લગભગ 14,000 કરતાં વધારે ગામોમાં જે પ્રકારે નીકળી, આ નાગરિકોનો દેશ માટેનો દેશ પ્રેમ અને
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ એ વ્યક્ત કરે છે, ત્યારે આ પ્રકારના યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈ એ વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ કોંગ્રેસની એ પ્રકારની માનસિકતા બતાવે છે કે હમણાં જ એમણે એક ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું અને એ ન્યાય યાત્રાની નિષ્ફળતાના કારણે એમના મનમાં જે વિચાર આવ્યો કે ક્યાંક ને ક્યાંક એનો પ્રતિરોધ કઈ રીતે કરવો, એને લઈને આ પ્રકારના વિષયોમાં, દેશભક્તિના વિષયોમાં એમને વિક્ષેપ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. એમને કરવા માટે ઘણા કામો છે. આ દેશને આગળ લઈ જવા માટે, સહયોગી બનવા માટે અનેક વિષયો છે, પરંતુ ફક્ત અને ફક્ત આવા બધા વિષયો ઉપર રાજનીતિ કરવાનું એમને જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે એ જ દિશામાં આગળ વધી રહ્યા છે, એ નિંદનીય છે. અને હીરા ઉદ્યોગને છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, મંદીનું ગ્રહણ લાગ્યું છે અને તેમાંથી બહાર નીકળી નથી શકતો. સ્વાભાવિક છે, 60 કરતાં વધારે હીરા રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે, કારણ કે મંદીમાં સપડાઈ ગયા છે. ઘર કેવી રીતે ચલાવવું એ ખબર નથી પડતી, પરંતુ આ બધામાં ક્યારેય અપરાધને વ્યાજબી ન ઠેરવી શકાય. અને કેટલા એવા રત્ન કલાકારો છે કે જે હવે અપરાધને અંજામ આપવા લાગ્યા છે. 3 રત્ન કલાકારોએ સાથે મળીને 80,000ના હીરાની છરીની અણીએ લૂંટ ચલાવી છે. સુરત શહેરમાં હીરામાં ભયંકર મંદી ચાલી રહી છે, તેની વચ્ચે હવે રત્ન કલાકારો ગુનાની રાહ પકડ્યો છે. ત્યારે સુરતના મિની બજારમાં 3 જેટલા રત્ન કલાકારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 80,000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પૂછપાછ કરતા તપાસમાં બહાર આવ્યું હતું કે હીરાની અંદર કામ કરતો જે એક યુવક છે તેને જ સમગ્ર લૂંટની ટીપ આપી હતી. ત્યારબાદ જે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો. સુરત શહેરમાં જે રીતના મંદી ચાલી રહી છે, મંદીના વચ્ચે કારીગરોને કામ નથી મળી રહ્યું, ત્યારે અનેક વાર રત્ન કલાકારો છે તે ગુનાની રાહ અપનાવતા હોય છે. ત્યારે ફરીથી એકવાર સુરત શહેરમાં રત્ન કલાકારો છે તે ગુનાની રાહ અપનાવી છે અને લૂંટારો બન્યા છે અને લૂંટ જેવી ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. હાલ તમામ મામલે વરાછા પોલીસે આ 3 રત્ન કલાકારને લૂંટના ગુનામાં ધરપકડ કરીને તેની વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ તેમની સાથે સામેલ નથી. ને કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે સુરતની એક ઘટનાને લઈને. ખૂબ જ રસપ્રદ આ ઘટના છે, જો કે હાસ્યાસ્પદ પણ છે અને ગંભીર પણ છે, કારણ કે સામાન્ય રીતે ચોર અને પોલીસ વચ્ચે ભાગમદોડ થતી હોય છે, પરંતુ અહીંયા નકલી પોલીસની એન્ટ્રી થઈ છે અને એના કારણે ખુદ જુગારીઓએ પોલીસ પાસે જવું પડ્યું છે ફરિયાદ કરવા માટે. પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા. એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા. આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ સવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. સુરત શહેરમાં નકલી પકડાવાનો સિલસિલો યથાવત છે. નકલી સરકારી કર્મચારી કરીને અનેકવાર ટોળ થતા હોય છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાંથી હવે નકલી પોલીસ ઝડપાઈ છે. વરાછા વિસ્તારમાં આવેલા અશ્વનીકુમાર રોડ ઉપર એક જગ્યા પર જુગારધામ ચાલી રહ્યું હતું અને આ 5 જેટલા ઈસમોને ખબર પડી હતી. આ 5 ઈસમો છે તે વરાછા ડિસ્ટાફના માણસ બનીને ત્યાં આગળ ગયા હતા. ત્યારબાદ કેસ નહીં કરવાના કહેવાય કે 1,73,000 રૂપિયા પરાવ્યા હતા. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આ વાતની ખબર અસલી પોલીસને જાણકારી મળી હતી. અસલી પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા અને બાતમીદારોને પૂછપરછ કરવામાં આવી હતી. તો કેટલા ઈસમો છે તે નકલી પોલીસ બની ગયા હતા અને ત્યારબાદ આ ટોળ કર્યો હતો. વાત કરીએ તો કેટલા ઈસમોમાંથી અનેક ઈસમો છે તે રત્ન કલાકાર હોવાનું પણ સામે આવ્યું છે. આ સુરત શહેરમાં કહેવાય કે હીરામાં એક બાજુ મંડી ચાલી રહી છે અને રત્ન કલાકારો છે તે હવે ગુનાની રાહે ચડ્યા છે. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાયા છે. સુરતની વરાછા પોલીસે અત્યારે 3 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 2 ઈસમ છે તેની પણ શોધખોળ હાથ ધરી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.
અને હવે વાત કરીશું મોતને વહાલું કરતા રક્ષકની. ઘણી બધી વખત પોલીસ કર્મીઓ આપઘાત કરતા રહે છે, ક્યારેક કામના ભારણને કારણે, ક્યારેક ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસને કારણે તેઓ મોતને વહાલું કરે છે. અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ આપઘાત કરી લીધો છે. કારણ શું છે જાણીશું જિગ્નેશ પટેલ પાસેથી. કૃષ્ણ, કારણ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે પોલીસ કર્મચારી હતા જીતેન્દ્રસિંહ વાજા, તેઓએ ગઈકાલે રાત્રે પોતાની જે ઇન્સાસ રાઇફલ હતી તેના વડે 2 રાઉન્ડ ફાયર કરી અને પોતે મોત વાલું કર્યું હતું. 2 દિવસ પહેલાં જ તેમની જે નોકરી છે તે નવી કમિશનર ઓફિસ કે જેનું હજી ઉદ્ઘાટન નથી થયું ત્યાં તેમને પોસ્ટ પર મૂકવામાં આવ્યા હતા. ત્યાં કુલ 4 પોલીસ કર્મચારીઓની હાજરી હતી અને જમ્યા બાદ તેમને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ તેમના મોટા ભાઈ પણ પોલીસ કર્મચારી હોવાનું પણ ગાંધીનગરમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે અને જે જીતેન્દ્રભાઈ વાજા છે તે પોતાના પરિવાર સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં રહેતા હતા અને જ્યારે બનાવ બન્યો ત્યારબાદ માધુપુરા પોલીસે આ અંગે તેમનું આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે જાણવાજોગ ફરિયાદ નોંધી અને પેનલ ડોક્ટરથી તેમનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં પોલીસ કર્મચારીની આત્મહત્યાનું કારણ શું સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે. જી બિલકુલ, આભાર આપનો. અને આ વખતે મેઘરાજાએ પહાડી રાજ્યોમાં તો તબાહી મચાવી છે, અનેક જિંદગીઓ પહાડ તળે દટાઈ ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે જ્યાં સામાન્ય રીતે હંમેશા વરસાદની ઘડ રહેતી હોય છે, લોકો વરસાદ માટે તડપતા હોય છે, એ રાજસ્થાનના રણ પ્રદેશમાં પણ આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. જયપુરમાં તો એટલો બધો વરસાદ વરસ્યો કે આખા વાહનો પાણીમાં ગરકાવ થઈ જાય તેટલા પાણી ભરાઈ ગયા છે. વધુ વિગત આપશો કે નરી? બિલકુલ કૃષ્ણ, જે પ્રમાણે રાજસ્થાન રણપ્રદેશ ગણવામાં આવે છે, પરંતુ રણપ્રદેશની અંદર મેઘ મહેર થતી જોવા મળી રહી છે અને જયપુરની અંદર ભારે વરસાદને કારણે લોકોની સમસ્યાઓનો પાર નથી. જો વાત કરવામાં આવે, જયપુરમાં ભારે વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામાન્ય લાગી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે, રસ્તા પર જે કાર્સ રહેલી હતી, આ કાર્સ પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. આટલા પ્રમાણની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે થઈને જયપુર આખું જળબંબાકાર થઈ ગયું છે, પાણી થઈ ગયું છે અને રસ્તા પર કાર્સ હિલોળા લેતી પણ જોવા મળી છે. કાર્સ જાણે પાણીની સાથે વહેતી હોય તેવા પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી કૃષ્ણ, બિલકુલ આભાર આપનો. અને 78માં સ્વતંત્રતા પર્વની દેશ આખો જ્યારે ઉજવણી કરી રહ્યો છે ત્યારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11મી વખત તેમણે તિરંગો ફરકાવ્યો હતો અને એ સમયે 78 વર્ષમાં દેશે શું સિદ્ધિઓ હાંસલ કરી અને કયા પડકારો આપણી સમક્ષ ઊભા છે તેને લઈને વાત કરી. आज अनेक क्षेत्रों में, आज हमारे रक्षा क्षेत्र में देखिए, हमारा एयरफोर्स हो, हमारी आर्मी हो, हमारी नेवी हो, हमारा स्पेस सेक्टर हो, आज हमारी महिलाओं का हम दमखम देख रहे हैं देश के लिए. लेकिन दूसरी तरफ कुछ चिंता की बातें भी आती है और मैं आज लाल किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं. एक समाज के नाते हमें गंभीरता से सोचना होगा कि हमारी माताओं, बहनों, बेटियों के प्रति जो अत्याचार हो रहे हैं उसके प्रति देश का आक्रोश. आज अनेक क्षेत्रों में, आज हमारे रक्षा क्षेत्र में देखिए, हमारा एयरफोर्स हो, हमारी आर्मी हो, हमारी नेवी हो, हमारा स्पेस सेक्टर हो, आज हमारी महिलाओं का हम दमखम देख रहे हैं देश के लिए. लेकिन दूसरी तरफ कुछ चिंता की बातें भी आती है और मैं आज लाल किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं. एक समाज के नाते हमें गंभीरता से सोचना होगा कि हमारी माताओं, बहनों, बेटियों के प्रति जो अत्याचार हो रहे हैं उसके प्रति देश का आक्रोश. प्यारे देशवासियों, बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना, मैं इसको समझ सकता हूं. मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे. खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो.
भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है। અને હવે વાત કરીશું પેરિસમાં યોજાયેલી આ વખતની ઓલિમ્પિકમાં ભારતને કુલ 6 મેડલ મળ્યા, 1 સિલ્વર સહિત. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓ કે જેણે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો 117 ખેલાડીઓ સાથે તેમણે મુલાકાત કરી છે. શું વાતચીત થઈ હતી, વધુ વિગત આપશે હિરેન રાવલ. જો ઓલિમ્પિકના જે ખેલાડીઓ છે એ તમામ ખેલાડીઓ ઓલિમ્પિક પૂર્ણ થતાં તેઓ ભારત પહોંચ્યા હતા અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં આજે સવારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લા પર વિદેશી મહેમાનો અને અલગ અલગ મહેમાનોને આમંત્રિત કરવામાં આવતા હોય છે. એની અંદર પણ આ ઓલિમ્પિકમાં મેડલ મેળવેલા જે ઉમેદવારો છે, જે રમતવીરો છે, એમને હાજર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મેડલ વિજેતા ખેલાડીઓ છે એમની સાથે અને અન્ય ખેલાડીઓ કે જે ત્યાં ગયા હતા કુલ 117 ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જેમણે મેડલ નથી મેળવી શક્યા એમની સાથે પણ મુલાકાત કરી અને એમનો હિંમત અને જુસ્સો વધારવા માટે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ઓલિમ્પિકમાં ફરીથી ભારત સારું પરફોર્મન્સ કરી શકે, નવા ખેલાડીઓ એની અંદર જઈ શકે અને જે ખેલાડીઓ આ વખતે થોડા માટે અથવા તો મેડલ મેળવવા માટે રહી ગયા છે એમને પણ જુસ્સો વધારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ વખતે ઓલિમ્પિકમાં માત્ર 6 મેડલ છે, મોટાભાગના બ્રોન્ઝ મેડલ છે તે ભારતને મળ્યા છે. ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સહિતના અનેક મેડલ ભારત પાસે આવ્યા હતા. આ વખતે પ્રદર્શન થોડું નબળું હતું, છતાં પણ પ્રધાનમંત્રી આ વખતે તમામ આ પ્રકારે જે રમતવીરો છે, જે ખેલાડીઓ છે કે જે ઓલિમ્પિકમાં ગયા હતા એમની સાથે દિલ્હીમાં આ મુલાકાત યોજી હતી. અને સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે નડિયાદમાં થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું અને એ સમયે તેમણે કહ્યું કે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની છે, જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સૂવે ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા 15,000થી વધારીને હવે માસિક આવક 20,000 રૂપિયા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું. पंडित दीनदयाल उपाध्याय जी ना हर हाथ को काम हर हाथ का सम्मान मंत्र ने वडाप्रधान श्री ना दिशा दर्शन में साकार कर्यो छे. राज्यना विकास अने प्रगति माटे परिश्रमनो परसेवो पाडनार पायाना श्रमिकोना सर्वगाही कल्याणनी चिंता आपणे करी छे. गुजरात वडाप्रधान श्री आपेला हरेक आह्वान दरेक लक्ष्य ने झीली लईने तेने पार पाडवामां अग्रेसर रहेवानो स्वभाव धरावतुं राज्य छे. पर्यावरणनी जाळवणी અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માં કે નામના વડાપ્રધાનશ્રીના આહવાનમાં ગુજરાતે 7.25 કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે. અને સ્વતંત્રતા પર્વની આ ઉજવણીના ગુજરાતમાં અલગ અલગ રંગો જોવા મળ્યા. અલગ અલગ 6 દ્રશ્યો મેં આપને બતાવીશું કે કેવી રીતે 78માં સ્વતંત્રતા પર્વની આ વખતે ગુજરાતમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી. જૂનાગઢના દ્રશ્યો છે, સોમનાથના દ્રશ્યો છે, દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં દરિયામાં, દ્વારકા અને સોમનાથમાં તો દરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં આ વખતે રાજ્યકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ તમામે તમામ 6 તસવીરો બતાવે છે એ ઉલ્લાસ, એ ઉમંગે उत्साह स्टेच्यू ऑफ यूनिटी खाते केवी रीते उजवणी करवामां आवी हती. तो पोरबंदरमां सोमनाथ मंदिर खाते पण उजवणी कराई हती. पोरबंदरमां दरियामां ध्वजवंदन करवामां आव्युं हतुं. पावागढ़ अने द्वारका मंदिर खाते पण तिरंगो फरकाववामां आव्यो हतो. અને દેશના અલગ અલગ 8 દ્રશ્યો મેં આપને બતાવીશું. દેશમાં પણ કંઈક અલગ અલગ તસવીરો સામે આવી રહી છે. દેશના અલગ અલગ ખૂણેથી કે કેવી રીતે સ્વતંત્રતા પર્વની આઝાદીના આ 78મા પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેવી રીતે ગુજરાતમાં આપણે અલગ અલગ રંગો જોયા, એવું જ કંઈક દેશમાં પણ સામે આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ઉજવણી કરી, રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની નડિયાદમાં ઉજવણી કરવામાં આવી. તો આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ ત્રિરંગો ફરકાવ્યો હતો. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ
સિંહે પણ ધ્વજવંદન કર્યું હતું. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણ અને ભજનલાલ શર્માએ પણ અલગ અલગ મુખ્યમંત્રીઓએ પણ ધ્વજવંદન કર્યું હતું અને 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી, સંદેશ આપ્યો હતો. વોરરૂમમાં આગળ વધીશું. દર વખતે આપણે સવાલ કરીએ કે કોના આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓ આટલા ફૂલા ફાલ્યા છે, પરંતુ કેવી રીતે સિસ્ટમની એસી કે તેસી કરીને, નિયમોના ઉલાળ્યા કરીને આ ભ્રષ્ટાચારીઓની ભરતી કરવામાં આવે છે, નિયુક્તિ કરવામાં આવે છે. મનસુખ સાગઠિયાની ભરતીને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા હતા કે કેવી રીતે ત્યાં પણ ઝોલમઝોલ થઈ હતી અને એના જગ્યાએ જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ત્યારબાદ જે મૂકવામાં આવ્યા, કારણ કે ચીફ ફાયર ઓફિસરની જેલ હવાલે કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને મૂકવામાં આવ્યા, પરંતુ એની ભરતીમાં પણ મોટો ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. 12 પાસ વ્યક્તિ કેવી રીતે પહેલા ફર્સ્ટ ક્લાસ અધિકારી બની શકે એ સવાલ થઈ રહ્યો છે, કક્ષા 1 અધિકારી બની શકે એ સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટમાં ફરી એક વખત વધુ વિગત આપશે મયુર સોની. ક્રિષ્ના 12 પાસ અનિલ મારુ છે એને ભુજના ફાયર ચીફ ઓફિસર બનાવી દેવાયા હતા અને આ ઘટના આજકાલની નથી, પરંતુ જ્યારે ભુજની અંદર ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાની હતી ત્યારે એક જાહેરાત પ્રકાશમાં આવી હતી અને એ જાહેરાતની અંદર રાજકીય દાવપેચ ખેલીને અનિલ મારુ છે તેની નિમણૂક કરવામાં આવી છે. અનિલ મારુનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. અનિલ મારુના સગા ભાભી છે એ ભુજ પાસેના ગામ છે તેના સરપંચ હતા અને એ પણ લાંચિયા સરપંચ તરીકે પંકાયેલા હતા અને 1 લાખ રૂપિયાની લાંચ લેતા તે રંગે હાથે ઝડપાયા હતા. આ ભાભીના કનેક્શન છે તે બહુ મોટા રાજકીય નેતાઓ સાથે, ખાસ કરીને બહુ મોટા ગજાના કહી શકાય એવા કચ્છના વ્યક્તિ સાથે રહેલા છે અને આ જ સંબંધોની આંટીગુટીમાં અનિલ મારુ છે તેની નિમણૂક થઈ હતી. તેમાં ન તો તેની ડિગ્રી જોવામાં આવી હતી, ન તો તે ઉંમરની અંદર લાયકાત ધરાવે છે કે કેમ એ જોવામાં આવ્યું હતું, પરંતુ આ રાજનેતાએ ભલામણ કરી હતી અને અનિલ મારુ છે તે ફાયર ઓફિસર બની ગયો હતો. એટલું જ નહીં, પરંતુ તેને રાજકોટની અંદર ઇન્ચાર્જ બનાવાયો ત્યારે પણ રાજ્ય સરકારે ઓર્ડર કરીને તેને રાજકોટની અંદર મૂક્યો હતો, ત્યારે તેના કોઈ ધારાધોરણ જોવામાં ના આવ્યા હતા. એટલે સ્થાનિક સ્વરાજની જે કંઈ પણ નિમણૂકો હોય છે એની અંદર સૌથી મોટા સવાલ અત્યારે અહીંયા ઉઠી રહ્યા છે.